जय सोमनाथ विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરી. એમાં ખાસ કરીને કોલ્બે પ્રક્રિયા, ત્યારબાદ ફિનોલનું હાઇડ્રોજનેશન, ફિનોલનું ઓક્સિડેશન એની ચર્ચા કરી. અને હવે આજે આપણે ઇથર સંયોજનોના નામકરણની ચર્ચા કરવાના છીએ. ઇથર સંયોજનો સામાન્ય અને આઈયુપીએસી નામકરણ. સૌથી પહેલા આપણે સામાન્ય નામકરણ કરશું. હવે ઇથર સંયોજનોના સામાન્ય સૂત્રોની ચર્ચા કરીએ તો અહીંયા ધ્યાન આપશું ખાસ. સામાન્ય સૂત્રો તો કે જો ક્રિયાશીલ સમૂહની બે બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો આ કેવો ઇથર? સાદો. જો બે સમાન હોય તો, અલગ અલગ હોય તો મિશ્ર. જો એક આલ્કાઇલ સમૂહ અને એક એરાઇલ સમૂહ જોડાયેલો હોઈ શકે, અથવા બંને એરાઇલ સમૂહ જોડાયેલા હોઈ શકે. ઇથર સંયોજનોના સામાન્ય સૂત્રો આ રીતે થયા. બરોબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. ધારો કે આ રીતે હોય CH3OCH3, તો અહીંયા ઇથરનો ઓક્સિજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન છે કયું સંકરણ ધરાવે? તો કે sp3. બંને કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. ઓકે. જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો અહીંયા ધ્યાન આપશું. અને એક બાજુ ફિનાઇલ સમૂહ જોડાયેલો છે તો અહીંયા ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલું છે બંનેના સંકરણ ચેન્જ થઈ જાય. અહીંયા sp3 સંકરણ છે, જ્યારે અહીંયા બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે ઓક્સિજન, એ કયું સંકરણ છે? sp2, જે આપણે અગાઉ ભણી ગયેલા છીએ. ચલો, ત્યાર બાજુ બંને ફિનાઇલ સમૂહ જોડાયેલા હોય તો બંને બાજુ ફિનાઇલ સમૂહ જોડાયેલા હોય તો શું થાય? બંને બાજુ ફિનાઇલ સમૂહ જોડાયેલા હોય તો ઓક્સિજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તે બંને કાર્બનના સંકરણ કયા છે? sp2. MCQમાં પૂછી શકાય એટલે ધ્યાન રાખવું. બરોબર. તો આ આપણે સંકરણની વાત કર્યા બાદ હવે મહત્વના અને મૂળ મુદ્દાઓ પર આવીએ. આજના ટોપિકમાં આપણે નામકરણની ચર્ચા કરશું, અને એ પણ સૌથી પહેલા ઇથર સંયોજનોનું સામાન્ય નામકરણ. સામાન્ય નામકરણ બહુ જ સરળ છે. હવે ઇથરમાં આપણે સામાન્ય સૂત્ર જોયું કે બે આલ્કાઇલ સમૂહ હોય અથવા બે એરાઇલ હોય, અથવા એક એરાઇલ અને એક આલ્કાઇલ હોય. તો આલ્કાઇલ કે અથવા એરાઇલ સમૂહ હોય, બે જુદા જુદા હોય તો કઈ રીતે આપણે અનુસરવાનું? તો કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં નામ લખી ત્યારબાદ ઇથર પ્રત્યય લગાડાય છે. કયો પ્રત્યય લાગે? ઇથર. ક્યારે? પહેલા તો આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહનું નામકરણ કરીને પછી આ રીતે કરવાનું છે. ઓકે. ચલો એક ઉદાહરણ લઈએ, જોવો જોઈએ. CH3OCH3. તો અહીંયા તો બે બાજુ સમાન સમૂહ છે. બરોબર. હું તમને યાદ કરાવી દઉં. ચાલો, CH4 હોય, CH3 CH3, CH3 CH2 CH3, CH3 CH2 CH2 CH3. તો અહીંયા મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય
તો મિથાઇલ, ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો ઇથાઇલ, પ્રોપેનમાંથી હાઇડ્રોજન દૂર થાય તો પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ બોલીએ, બરોબર, અને બ્યુટેનમાંથી દૂર થાય તો બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ. તો આ જે આલ્કાઇલ સમૂહનું નામકરણ છે એ સામાન્ય નામમાં આપણે લાગુ પાડીશું, બરોબર ને. આઈયુપીએસસી થોડુંક અલગ રીતે થાય છે. તો સૌથી પહેલાનું સામાન્ય નામ કરું તો બે બાજુ આલ્કાઇલ સમૂહ છે, કયા છે તો કે મિથાઇલ છે, તો કયા કેટલા છે તો કે 2. તો અહીંયા એનું નામકરણ માટે આગળ કયો શબ્દ લગાડો? ડાય. ડાય મિથાઇલ લખાઈ ગયું. પછી નામની પાછળ શું લગાડવાનું? ઇથર. ડાય મિથાઇલ ઇથર. ચલો આવી રીતે અહીંયા જો CH3 CH2O CH2 CH3. ચલો બંને બાજુ કયા સમૂહ છે આલ્કાઇલ? તો કે ભાઈ 2 કાર્બન વાળા છે અને કોણ છે? ઇથાઇલ છે, બરોબર. તો અહીંયા શું નામ થાય તો કે ડાય ઇથાઇલ ઇથર. આ સાદા ઇથર છે કે મિશ્ર ઇથર છે તો કે સાદા. કેમ ખબર પડી? કારણ કે બે બાજુ સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા છે. ઓકે, ત્યારબાદ હવે આપણે પ્રોપાઇલ લઈએ. અહીંયા જુઓ CH3 CH2 CH2O CH2 CH2 CH3. કયા પ્રોપાઇલ છે? જો પ્રોપાઇલમાં 2 થાય, આઇસોપ્રોપાઇલ થાય અને નોર્મલ પ્રોપાઇલ. અહીંયા સરળ શૃંખલા એટલે કયા થયા? નોર્મલ પ્રોપાઇલ. તો નામ શું થાય તો કે ડાય નોર્મલ પ્રોપાઇલ ઇથર. ડાય નોર્મલ પ્રોપાઇલ ઇથર. ચલો હવે એરાઇલ સમૂહ હોય તો, આ તો આલ્કાઇલ હતા, એરાઇલ હોય તો અહીંયા જુઓ બે બાજુ ફિનાઇલ સમૂહ જોડાયેલા છે. આમ પણ હોઈ શકે. તો શું નામ થશે? અહીંયા જુઓ બે બાજુ ફિનાઇલ સમૂહ છે તો કે હા શું થાય? ડાય ફિનાઇલ ઇથર. ડાયફિનાઇલ ઇથર. ઓકે, તો આ તો બધા કેવા લીધા આપણે? સામાન્ય લીધા સાવ, બરોબર. હવે જો તમારી સમક્ષ આ રીતનો કેસ આવે CH3O CH2 CH2 CH3 આમ લઈએ. ચલો CH2 CH3 એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ ઇથાઇલ છે. ચલો તો હવે એબીસીડી પ્રમાણે પેલા કોણ આવે? મિથાઇલ આવે કે ઇથાઇલ? તો કે ઇથાઇલ. તો નામ શું થાય? અહીંયા ધ્યાન આપશું. એબીસીડી પ્રમાણે આલ્ફાબેટ પ્રમાણે જોવા જઈએ તો પેલા કોણ આવશે? મિથાઇલ આવશે કે ઇથાઇલ? તો કે ઇથાઇલ. તો પેલા શું લખશું? ઇથાઇલ મિથાઇલ ઇથર. આ નો ભૂલાવું છે, બરોબર. બધાની અંદર કોમન બાબત તમને જોવા મળી. સામાન્ય નામકરણમાં નામની પાછળ શું લગાડીએ? તો કે ઇથર. ઓકે, ચલો આવી રીતે હોય તો CH3 CH2O CH2 CH2 CH3. એક બાજુ કયો સમૂહ છે? પહેલા તો એ જ જોવાનું જ્યારે સામાન્ય નામ જોતા હોય ત્યારે. એક બાજુ ઇથાઇલ સમૂહ છે અને એક બાજુ કયો છે? તો કે નોર્મલ પ્રોપાઇલ. નોર્મલ પ્રોપાઇલ. ચલો શું નામ થાય? બરોબર, તો કે ભાઈ એબીસીડી પ્રમાણે ઇથાઇલ પહેલા આવે તો કે ઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આ સિવાયના બીજા ઉદાહરણ પણ લઈએ. ચલો અહીંયા જોઈશું CH3 O CH2 CH2 CH3. તમારી સામે અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે. પહેલા તો એ જોવાનો કયા કયા છે તો કે એક મિથાઇલ છે અને એક કયો છે? પ્રોપાઇલ.
એક મિથાઇલ છે અને એક પ્રોપાઇલ છે, બરોબર. તો મિથાઇલ છે અને પ્રોપાઇલ ને આપણે વાત કરીએ તો એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ નોર્મલ પ્રોપાઇલ. તો એબીસીડી પ્રમાણે પહેલા કોણ આવશે? મિથાઇલ આવશે કે પ્રોપાઇલ? તો કે મિથાઇલ, બરોબર. તો શું નામ થાય? મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. ઓકે, સારું. ચાલો ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ નામકરણમાં. હવે આવી રીતે હોય CH3O બેન્ઝીન વલય હોય. બેન્ઝીન વલયને આપણે શું કહીએ? તો કે ફિનાઇલ. ફિનાઇલ બોલીએ પણ ક્યાંથી શરૂ થાય? સ્પેલિંગ પી થી શરૂ થાય, બરોબર. તો મિથાઇલ અને ફિનાઇલ, તો એમાં પહેલા કોણ આવે? મિથાઇલ. મિથાઇલ. મિથાઇલ, ફિનાઇલ, ઇથર. અથવા એનું બીજું નામ, સામાન્ય નામ ખાસ યાદ રાખશું. કેવા સોલ? તો કે એની સોલ. એની સોલ. ઓકે. તેવી જ રીતે અહીંયા જો ઇથાઇલ હોય તો CH3 આમ પણ લખી શકાય. આ ઉપરની વસ્તુ છે, બરોબર. એને આમ પણ લખેલું હોય તો મૂંઝાવવું નહીં. OCH3 એટલે અહીંયા જો એક કયું ગ્રુપ થયું? મિથાઇલ થયું. અને એક કયું થયું? ફિનાઇલ. એટલે આ રીતે પણ લખેલું હોય એટલે એની સોલ. ઓકે, ચલો ત્યારબાદ અહીંયા જો CH3 CH2O આમ પણ લખેલું હોઈ શકે. OCH2 CH3 કયો થયો? તો કે એક ઇથાઇલ થયો અને એક કયો થયો? ફિનાઇલ. તો શું થાય નામ? તો કે ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. અથવા એનું બીજું એક સામાન્ય નામ પણ છે મિત્રો, યાદ રાખશો અહીંયા. કેવા ટોલ? તો કે ફેનીટોલ. એનિસોલ અને ફેનીટોલ, બરોબર. તો આ બાબત ધ્યાન રાખશું ખાસ. અત્યારે આપણે માત્ર નામકરણ શું કરી રહ્યા છીએ? સામાન્ય નામકરણ કરી રહ્યા છીએ. ઓકે, IUPAC નામકરણ કરી રહ્યા નથી. ઓકે, તો આ બાબત ધ્યાનમાં રાખશું અને વ્યવસ્થિત રીતે નોંધ પણ લઈશું તેની. હવે આપણે એક ઉદાહરણ હજી લઈએ. ચલો અહીંયા જોઈશું CH3 CH2 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 CH2O ફિનાઇલ. હજી શૃંખલા મારે લાંબી કરવી છે તો હું કરી શકું. CH3 CH2 કોઈ પણ શૃંખલા હોય, બરોબર. મૂંઝાવાનું નહીં. પહેલાં તો જોવાનું સામાન્ય નામમાં બે બાજુ ગ્રુપ કયા છે એ જોવાના, ચેક કરવાના. કયા આલ્કાઇલ ગ્રુપ છે? તો કે ભાઈ અહીંયા કાર્બન ગણો તો 1 2 3 4 5 6 7. 7 હોય તો હેપ્ટેન થાય. હેપ્ટેન હાઇડ્રોકાર્બન. હેપ્ટેનમાંથી શું થઈ જાય? હેપ્ટાઇલ. ને અહીંયા કોણ છે? ફિનાઇલ. હેપ્ટાઇલમાં ક્યાંથી સ્પેલિંગ શરૂ થાય? તો કે H. ને અહીંયા ફિનાઇલ. ફિનાઇલ એટલે ક્યાંથી શરૂ થાય? P, બરોબર. તો શું થાય? નોર્મલ હેપ્ટાઇલ, ફિનાઇલ, ઇથર. અથવા હેપ્ટાઇલ, ફિનાઇલ, ઇથર, જે પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે. હવે આની આ શૃંખલા આ રીતે ન દર્શાવેલી હોય અને આમ પણ દર્શાવી દઈએ. CH3 CH2 6 ટાઈમ O, બરોબર.
અને અહીંયા ફિનાઇલ ન લખેલું હોય, C6H5 લખેલું હોય, બરોબર, તો એ આપણે શું માનવાનું? C6H5 હોય તો કયું હોય? ફિનાઇલ ગ્રુપ હોય, એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે ઓકે હવે આપણી પાસે અલગ અલગ ઘણી બધી રીતે હોય પ્રશ્નો. જો આવી રીતે આમ હોય તો શું કરવાનું? CH3O CH3 CH3. તો આનું નામકરણ કેમ કરવું? આની આ વસ્તુ આવી રીતે તમને લખેલી આપે, CH3 સમૂહ જોડે આપી દીધેલા હોય જોડે, બરોબર. આ નામકરણ કેમ કરવું? તો કે ભાઈ પહેલા તો ક્રિયાશીલ સમૂહ ગોતો, તો કે આ અહીંયા છે. ક્રિયાશીલ સમૂહની એક બાજુ કયો સમૂહ છે? તો કે મિથાઇલ, અને બીજી બાજુ એટલો ભાગ છે. કેટલા કાર્બન છે? 3. સામાન્ય નામમાં આપણે શું કરીએ છીએ? તો કે આઇસોપ્રોપાઇલ કરીએ ને, આવી રીતે હોય CH3 CH3 CH. તો આ શું થયું? આઇસોપ્રોપાઇલ થયું. તો કે આ આઇસોપ્રોપાઇલ થયું. તો એક બાજુ મિથાઇલ છે ને બીજી બાજુ શું છે? આઇસોપ્રોપાઇલ. તો શું થાય? મિથાઇલ, એબીસીડી પ્રમાણે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર. અને હજી એક આપણે નામકરણ જોઈએ, બરોબર. તો એની અંદર આવી રીતે હોય CH3 CH3 CH2 CH2 O બેન્ઝીન વલય. તો એક બાજુ ફિનાઇલ. હવે આખું આપણે એક જ વસ્તુ જોવાની સામાન્ય નામકરણમાં કે ઓક્સિજનની બે બાજુ કયા ક્રિયાશીલ સમૂહ છે, કયા આલ્કાઇલ સમૂહ છે, બરોબર. એ ચેક થઈ જાય પછી નામકરણ કરવાનું. એબીસીડી પ્રમાણે જે પહેલા આવે એ લખવાનું, અને છેલ્લે શું લગાડી દેવાનું? આપણે લગાડીએ છીએ ઈથર, બરોબર. ચાલો શું થશે અહીંયા જો? તો કે 1 2 3 4 છેલ્લેથી બીજા કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ જોડાયેલો હોય તો આઈસો લાગે. કેટલા કાર્બન છે? 5. કેટલા કાર્બન છે? 5. આઈસો પેન્ટાઇલ ફિનાઇલ ઈથર, બરોબર. આઈસો પેન્ટાઇલ ફિનાઇલ ઈથર. ઓકે.